નમસ્કાર મિત્રો, હું રાજેશ પારિયા. આજે અમે આવી ગયા છીએ રિવરફ્રન્ટ, ખાસ કરીને સાબરમતી નદીના વહેતા પાણીને જોવા માટે. તમે જોઈ શકો છો કે સાબરમતી નદી આજ ફરી બે કાંઠે વહી રહી છે અને એને બે કાંઠે વહેવાનું મુખ્ય કારણ છે ધરોઈ ડેમ. ધરોઈ ડેમ, હા એ જ ધરોઈ ડેમ જે મહેસાણા જિલ્લાના ધરોઈ ગામની બાજુમાં બનાવવામાં આવેલો છે. અને ધરોઈ ડેમ એક સમયે ગુજરાતનો સૌથી મોટો ડેમ ગણાતો હતો, પણ આજે ધરોઈ ડેમનો ગુજરાતમાં બીજો નંબર આવે છે, કારણ કે જે એક નંબરની જે જગ્યા છે ધરોઈની નર્મદા ડેમે લઈ લીધી છે. આજે નર્મદા ડેમ જે ગુજરાતનો સૌથી મોટો ડેમ છે, ધરોઈ બીજા નંબરે આવે છે. પણ ધરોઈ ડેમ જ્યારે ધરોઈની પાણીની સપાટી વધે છે ત્યારે સાબરમતીમાં પાણી છોડવામાં આવે છે અને ત્યારે સાબરમતી બે કાંઠે વહે છે. તો આ મારી માહિતી હતી ધરોઈ ડેમને લઈને, સાબરમતી નદીને લઈને. અને જો મારી આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરજો, લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.